નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર। ગુજરાતની રાજનીતિમાં થઈ શકે છે મોટી હલચલ। આણંદ બેઠક પર નવા જૂનીના એંધાણ જોઈ ચૂંટણીના ધમધમાટ વચ્ચે મિતેશ પટેલને દિલ્હીનું તેડું। ભાજપના ઉમેદવાર છે મિતેશ પટેલ। મિતેશ પટેલને દિલ્હી કેમ બોલાવાયા છે તેને લઈને ચર્ચાઓ ચાલી રહી છે। મિતેશ પટેલને લઈને ચાલી રહી છે અનેક અટકળો। હાલમાં આણંદથી ભાજપમાં મોટા સમાચાર લઈને આવી રહ્યું છે। મિતેશ પટેલને આણંદનું તેડું આવી ગયું હોવાની જાણકારી હાલમાં મળી રહી છે। ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર તે માટે કારણ કે હાલના સાંસદ અને ફરી એક વખત રિપીટ કરાયેલા મિતેશ પટેલને અચાનક કેમ બોલાવવામાં આવ્યા છે દિલ્હી તેને લઈને ચર્ચા શરૂ થઈ ચૂકી છે। હજી 4 બેઠક પર ભાજપના ઉમેદવાર જાહેર થવાના બાકી છે। તે દરમિયાન આણંદથી આ મોટા સમાચાર છે અને સૌથી વધારે મહત્વની વાત કેમ દિલ્હી બોલાવવામાં આવ્યા છે મિતેશ પટેલને તે જાણવું પણ જરૂરી છે। મારી સાથે અમારા સહયોગી સંધ્યા પણ જોડાઈ ગયા છે। સંધ્યા, મિતેશ પટેલને દિલ્હીનું તેડું ટિકિટ રિપીટ કરવામાં આવી હતી છતાં બોલાવવામાં આવ્યા છે, શું છે મોટી જાણકારી? બિલકુલ, ગુજરાતની રાજનીતિના અને એવા સમય જ્યારે લોકસભાની ચૂંટણી માથે છે, સવા મહિનો જેટલો હવે આ સમય બાકી રહ્યો છે અને તે સમયે આ સૌથી મોટા સમાચાર ગુજરાતથી આવી રહ્યા છે અને એ પણ મધ્ય ગુજરાતથી આવી રહ્યા છે। આણંદ બેઠક પર જ્યારે બીજેપીએ જે ઉમેદવારને જાહેર કર્યા હતા મિતેશ પટેલ, પહેલા તેમના ઉપર 5 વર્ષ તેમની કામગીરી જોઈ અને કામગીરીના લેખાજોખા જોયા બાદ ફરી એક વખત બીજેપીએ તેમને ટિકિટ આપી। પરંતુ સમય એવો છે કે આ સમય જે છે કોઈ પણ ઉમેદવાર માટે ચૂંટણી પ્રચારમાં જવાનું છે। કોઈ પણ ઉમેદવાર હોય ગામડે ગામડે અત્યારે પ્રચાર કરી રહ્યા છે ને એવા સમયે જ દિલ્હીથી આ તેડું આવ્યું છે। હાઈકમાન્ડ તરફથી આ તેડું આવ્યું છે મિતેશ પટેલને। મિતેશ પટેલ આણંદમાં બક્કાભાઈ નામના નામથી પણ તેઓ ઓળખાય છે, હુલામણા નામથી તેઓ ઓળખાય છે, લોકો તેમને પ્રેમ કરે છે તેવું કહેવાય છે। ખેડૂત પરિવારમાંથી તેઓ આવે છે અને જે મધ્ય ગુજરાતનો આ વિસ્તાર છે, આણંદનો આ વિસ્તાર છે તે ખેતી પ્રધાન છે। આ વિસ્તાર આખો છે ખેતી પશુપાલન સાથે જોડાયેલો છે અને તેમની સાથે નજીકનો ઘરોબો પણ તેમનો છે। પરંતુ આ સમય તેમના પ્રચારનો સમય છે અને એવા સમયે જ્યારે દિલ્હીથી આ તેડું આવ્યું છે ત્યારે લોકોમાં ચર્ચા પણ એ જાગી રહી છે કે શું કંઈક નવા જૂની થઈ રહી છે। કારણ કે આ સમય એવો હોય છે જ્યારે તેમના મતદારો હોય તેમની સાથે વિતાવવાનો આ સમય છે। સમય કારણ કે પ્રચારનો સમય હવે 1-1.5 મહિના જેટલો જ આ સમય રહ્યો છે અને એવા સમયે જો દિલ્હીથી તેડું આવે છે ત્યારે લોકો પણ એ ચર્ચા કરી રહ્યા છે કે શું છે દાળમાં કંઈક એવું કાઢવું છે। એવું તો નથી ને કે ક્યાંક ઉમેદવાર પણ બદલાઈ રહ્યા હોય, કારણ કે એક તરફ વડોદરાનો જે છે ઉકળતો ચરવો અહીંયા ચાલી રહ્યો છે બીજેપીમાં, તેને શાંત કરવાના અહીંયા પ્રયત્નો થઈ રહ્યા છે ને તેવા સમયે જ આણંદથી આ જે સમાચાર આવી રહ્યા છે તેણે ચિંતા વધારી રહી છે। જે તેમના સમર્થકો છે તેઓ પણ એ ચિંતા કરી રહ્યા છે કે શું થશે, કારણ કે અત્યારે કોઈ જ ફોડ નથી પાડવામાં આવ્યો કે કયા કામને લઈને તેઓને બોલાવવામાં આવ્યા છે। સામાન્ય રીતે એવું નથી થતું, જ્યારે પણ ઉમેદવાર જાહેર કરવામાં આવતા હોય ત્યારબાદ દિલ્હી હાઈકમાન્ડ તરફથી આ રીતે કોઈને તેડું આવતું હોય એવું આપણે ભૂતકાળમાં પણ નથી જોયું ને એવા સમયે જ્યારે આ તેડું આવ્યું છે સવારથી જ જે માહિતી મળી રહી છે ન્યૂઝ 18 ગુજરાતી પાસે જે માહિતી છે તે માહિતી એ પ્રકારની છે કે સવારથી જ તેઓ દિલ્હીમાં છે। પરંતુ જ્યારે તેમને પૂછવામાં આવ્યું અથવા તો તેમનો સંપર્ક કરવામાં આવે છે ત્યારે તેમનું એવું કહેવું છે કે પારિવારિક કારણોસર હું ત્યાં પહોંચ્યો છું। એટલે આ અંગે કોઈ છે તેમના તરફથી ફોડ પાડવામાં નથી આવ્યો। ત્યારે એ સવાલ અત્યારે વધારે એ રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે કે આખરે એવું કયું કારણ છે જેને લઈને દિલ્હી હાઈકમાન્ડે મિતેશભાઈને ત્યાં બોલાવ્યા છે। તો લોકોમાં પણ કાર્યકર્તાઓમાં પણ એ ચર્ચા જાગી રહી છે કે શું કારણ હોઈ શકે છે। શું ઉમેદવાર કદાચ બદલાઈ શકે છે, કારણ કે સામાન્ય રીતે પહેલો સવાલ દરેકના મનમાં એ જ આવતો હોય સિદ્ધાર્થ કે ઉમેદવાર ક્યાંક નથી બદલાઈ રહ્યા ને અથવા તો તેમને કંઈક સમજાવવામાં આવી રહ્યા છે। એવું તો નથી કે બીજેપીની અંદર કંઈક એવો ખટરાગ ચાલી રહ્યો હોય જે બહાર અત્યારે ખુલીને ના આવ્યો। શું એવા કોઈ કારણો છે? આ તમામ સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે, કારણ કે મિતેશભાઈનું અચાનક દિલ્હીથી તેડું આવવું અને તેઓનું ત્યાં પહોંચવું, અત્યાર સુધી તેમનો કોઈ સંપર્ક નથી થઈ શક્યો। ન્યૂઝ 18 ગુજરાતી પણ તેમનો સંપર્ક કરવાનો સતત પ્રયત્ન કરી રહ્યું છે, કારણ કે આવા સમયે ઘણી બધી ચર્ચાઓ વેગ પકડતી હોય છે, પરંતુ કહેવાય છે કે આગ હોય ત્યાં ધુમાડો નીકળતો હોય છે। જોવાનું રહેશે કે આ ક્યાં લાગી છે, કઈ રીતે લાગી છે, ધુમાડો કેટલો ઊંચો જઈ રહ્યો છે। આ તમામ સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે કંઈક ને કંઈક એવી વાત છે જેને લઈને દિલ્હી હાઈકમાન્ડ તરફથી તેમને બોલાવવામાં આવ્યા છે અને તેઓ દિલ્હી પહોંચ્યા છે। તમામ સવાલો, તમામ જે વાત છે અત્યારે અધ્ધરતાલ છે, એટલા માટે કારણ કે તેમના તરફથી કોઈ ચોખવટ નથી કરવામાં આવી। તેમના તરફથી ફક્ત એક જ વાત કરવામાં આવી। રોકવા માંગુ છું, જે રીતે હાલમાં પણ મોટી જાણકારી મળી રહી છે, જે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ છે તેણે મિતેશ પટેલને ટેલિફોનિક સંપર્ક કર્યો પૂછવા માટે કે શું છે બાબત।
પારિવારિક કારણોથી બહાર છું, વાત નહીં થઈ શકે. આ બે લાઈન તેઓ તરફથી કહેવામાં આવી છે. ટેલિફોનિક પ્રતિક્રિયા આપવાનો પણ ઇનકાર કરી દીધો છે. તેઓને અમે પ્રયાસ કર્યો કે તેઓ વાતને ફોડ પાડે કે જાણકારી જે અમને મળી છે, દિલ્હી તેઓને બોલાવવામાં આવ્યા છે, તેને લઈને તેઓએ ફોડ પાડતા કહ્યું છે કે તેઓ પારિવારિક કારણથી બહાર છે. સૌથી વધારે મહત્વની વાત, હું હાલમાં પ્રતિક્રિયા નહીં આપી શકું, પારિવારિક કારણોથી બહાર હોવાનું કહી અને ફોનમાં તેઓએ વધુ વાત કરવાની ના પાડી છે. તો વધુ વાત જે હતી સંધ્યા, જે રીતે આપણે વાત પણ કરી રહ્યા હતા, પરિસ્થિતિ એ જે ધુમાડો છે તેનો મતલબ આગ લાગી છે. પરિસ્થિતિ એ છે કે એક તરફ અમિત ચાવડા પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે, બીજી તરફ મિતેશ પટેલને દિલ્હી બોલાવવામાં આવે છે. પરિસ્થિતિ એ છે કે થોડા સમય પહેલા તેઓ વિવાદમાં પણ આવ્યા હતા. તેઓના વિસ્તારની અંદર સફાઈને લઈને, કચરો ફેંકવાને લઈને આવા અનેક મુદ્દાઓ રહ્યા કે કદાચ તેના કારણે પણ તેઓને તેડું સંધ્યા આવ્યું હોઈ શકે છે. બિલકુલ બિલકુલ. જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી મિતેશભાઈ પટેલનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેમના તરફથી પહેલા તો કોઈ જવાબ નથી આપવામાં આવતો. જ્યારે બીજો સવાલ કરવામાં આવે છે ત્યારે તેમના તરફથી કહેવામાં આવે છે કે પારિવારિક કારણોસર હું દિલ્હી આવ્યો છું. સવાલ એ છે કે પારિવારિક કારણો કયા હોઈ શકે? આ તો રાજનૈતિક કારણો હોઈ શકે, પોલિટિકલ રીઝન હોઈ શકે. આની વચ્ચે તો પારિવારિક કારણ હોય તો તેમના વિસ્તારમાં હોય, અથવા તો તેમના જ્યાં પરિવારના લોકો રહે છે ત્યાં કંઈક હોઈ શકે, અથવા તો બીજેપીના પારિવારિક કંઈક કારણો હોય તો એ વસ્તુ અલગ છે. એ વાત હજી સુધી આપણા સુધી નથી પહોંચી કે એ કયા પારિવારિક કારણોની વાત કરી રહ્યા છે. કારણ કે સામાન્ય રીતે જો પાર્ટીની વાત હોય તો કમલમ સુધી પણ તેઓ પહોંચી શકે છે, અથવા તો જો સેન્ટ્રલ, કારણ કે હાઈકમાન્ડ સુધી તેઓ પહોંચ્યા છે અને હાઈકમાન્ડ તરફથી બોલા, અહીંયા એ વાત સમજવી પડશે કે તેઓ જાતે પહોંચ્યા છે કે તેમને બોલાવવામાં આવ્યા છે. કારણ કે જે માહિતી આપણા સુધી આવી રહી છે તેમાં એવું છે કે હાઈકમાન્ડનું તેડું આવ્યું છે અને તેઓ ત્યાં પહોંચ્યા છે. સવાલ એ છે કે હવે આ વિસ્તારની વાત છે અથવા તો અંદરના નેતાઓની કોઈ વાત છે, ટિકિટને લઈને કોઈ વાત છે, કારણ કે હજુ કેટલાક ઉમેદવારોના નામ હજુ બાકી છે. કોંગ્રેસે હજુ ગઈકાલે જ તેમના ઉમેદવારોની 11 ઉમેદવારોને જે લિસ્ટ છે તે જાહેર કર્યું છે. હવે આવા સમયે પોલિટિકલ વાત સિવાય એવી કઈ વાતો હોઈ શકે? આ સવાલ અત્યારે દરેકના મુખે પણ ચર્ચાઈ રહ્યો છે, આણંદમાં પણ ચર્ચાઈ રહ્યો છે. કારણ કે જો તેમની વાત કરીએ તો ગઈ વખતની જે ટર્મ હતી, 5 વર્ષ તેમણે પૂર્ણ કર્યા, ગઈ વખતની ટર્મમાં પણ તેઓ ઓલમોસ્ટ 2 લાખ મતથી તેઓ જીત મેળવી હતી. એટલે તેનો મતલબ એ છે કે વિસ્તારમાં તેઓ જાણીતા છે, વિસ્તારમાં તેઓ લોકપ્રિય હોઈ શકે છે. પરંતુ આવા સમયે જ્યારે બીજી વખત તેમને ટિકિટ આપી છે, પાર્ટીએ તેમના પર વિશ્વાસ મૂક્યો છે ને વિશ્વાસ મૂક્યા બાદ હવે તેમને જ્યારે બોલાવવામાં આવ્યા છે ત્યારે ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ અત્યારે વાત જો અને તો પર છે. એક્ઝેક્ટ જે કારણ છે, એક્ઝેક્ટ જે રીઝન છે એ હજુ આપણી સામે નથી આવી. ફક્ત એક જ વાત તેમની સામે આવી છે, મિતેશભાઈ તરફથી એક જ સ્ટેટમેન્ટ આપણી પાસે આવ્યું છે અને એ છે કે પારિવારિક કારણોસર હું દિલ્હી આવ્યો છું. આ સિવાય તેમણે બીજી કોઈ જ વાત નથી કરી. એટલે તેને લઈને અત્યારે જો તોની વાત છે, પરંતુ કંઈક એવી વાત છે કે જે ગંભીર પણ હોઈ શકે છે. હવે મિતેશભાઈ માટે ગંભીર હોઈ શકે છે, પાર્ટી માટે હોઈ શકે છે. આ તમામ સવાલો અત્યારે ચર્ચાઈ રહ્યા છે. સંધ્યા, સ્વાભાવિક રીતે જેટલા સમયથી રાજકારણને લઈને આપ કવર પણ કરી રહ્યા છો, આવી પરિસ્થિતિનો અનેક વખત સામનો પણ કર્યો છે ને આવી પરિસ્થિતિમાંથી આપ પસાર પણ થયા છો. પરંતુ અહીંયા ભલે આપણે જો ને તુની વાત કરતા હોઈએ, પરંતુ એ વાત તો સ્પષ્ટ છે કે જેમ ભાજપે હજી 4 બેઠકો પર ઉમેદવાર બાકી રાખ્યા છે જાહેર કરવાનું, તેવું આણંદમાં પણ બની શકે કે 5મો એક નવા ઉમેદવાર હોય. ક્યાં તો મિતેશભાઈને અન્ય રીતે સમજાવવાનો પ્રયાસ હોઈ શકે, કારણ કે સ્ટ્રેટેજીને લઈને કદાચ તેઓને બોલાવવામાં આવે દિલ્હી, તે કોઈ પણ વ્યક્તિને સમજવું મુશ્કેલ છે. કારણ કે આણંદ એવી બેઠક નથી કે જ્યાં આગળ અલગથી સ્ટ્રેટેજી બાકીની 26 બેઠકોને છોડીને બનાવવામાં આવતી હોય. અમિત ચાવડા નામ માનીએ છીએ આપણે કે પૂર્વ ધારાસભ્ય છે અને તેઓ કન્ટેસ્ટન્ટ એવા છે કે જેઓ ટફ ફાઇટ આપી શકે છે. પરંતુ અહીંયા તો એ જ પરિસ્થિતિ છે કે કંઈક બદલાવની સુગંધ આવી રહી છે, કે અહીંયા કંઈક બદલાવ જોવા મળી શકે છે. સંધ્યા, અત્યારે મેં જેમ પહેલા પણ વાત કરી કે અત્યારે જો અને તો ઉપર છે. આપણે ફક્ત આકલન લગાવી શકીએ, આપણે ફક્ત પ્રશ્નો ઊભા કરી શકીએ છીએ, પરંતુ ચોખવટ તો મિતેશભાઈ પટેલ તરફથી જ થઈ શકે, અથવા તો પાર્ટી તરફથી એવી કોઈ વાત હોય કે જે તેઓ પાર્ટી તરફથી વાત કરી શકે, કોઈ એવું સ્ટેટમેન્ટ જારી કરવામાં આવે તો કદાચ ખ્યાલ આવે કે આખરે મિતેશભાઈને કેમ, એટલે આણંદના જે બીજેપીના ઉમેદવાર છે તેમને દિલ્હીનું તેડું કેમ આવ્યું છે, આ સવાલ, મોટો સવાલ આ જ છે. એવા સમયે જે પહેલા પણ આપણે વાત કરી રહ્યા છે સિદ્ધાર્થ, કે એવા સમયે જ્યારે કોઈ પણ ઉમેદવાર હોય, 1.5 મહિનાનું ચૂંટણીનો આ સમય બાકી રહ્યો હોય, તેવા સમયે તેમનો જે આ સમય છે સૌથી કિંમતી આ સમય છે કોઈ પણ ઉમેદવાર માટે. કારણ કે આ સમયે તેમને તેમના વિસ્તારમાં હોવો જોઈએ, તેમના વિસ્તારમાં જઈ, કારણ કે ગામડાઓની જે સંખ્યા છે તે પણ વધારે છે, ગામડાઓ સુધી પહોંચવાનું, લોકો સુધી પહોંચવાનું, એક એક મત અત્યારે જરૂરી છે. એવા સમયે કારણ કે બીજેપીએ જે લક્ષ્ય આપ્યું છે એ પણ 5 લાખથી વધુની લીડનું આ લક્ષ્ય છે. લીડ પણ જેવી તેવી નથી. ગઈ વખતે તેઓ 2 લાખની વાત હતી, 2 લાખ મતોની વાત હતી. આ વખતે 5 લાખની છે. એટલે જે ટાર્ગેટ છે એ પણ બહુ મોટો છે. અને એવા સમયે જ્યારે ઉમેદવારે
લોકોની વચ્ચે હોવું જોઈએ અને એવા સમયે હાઈકમાન્ડે તેમને બોલાવ્યા છે. દિલ્હીમાં તેઓ પહોંચ્યા છે. સવારથી તેઓ દિલ્હીમાં છે. આપણી સુધી એ પણ માહિતી છે કે સવારે તેઓ પહોંચ્યા છે. પરંતુ હવે એક ખુલાસો ત્યારે થશે જ્યારે મિતેશભાઈ પોતે કરે અથવા તો પાર્ટી તરફથી કોઈ સ્ટેટમેન્ટ જારી કરવામાં આવે. જી આભાર સંધ્યા સમગ્ર માહિતી બદલ. તો જે રીતે હાલમાં જાણકારી મળી રહી છે, પારિવારિક કારણોથી બહાર છું, હમણાં વાત નહીં કરી શકું, ટેલિફોનિક પ્રતિક્રિયા ન્યૂઝ 18 ગુજરાતી જ્યારે સંપર્ક કર્યો ત્યારે આપવામાં આવી છે. આ તરફ શક્તિસિંહ ગોહિલના ભાજપ પર પ્રહાર. લોકશાહીમાં પક્ષપાત વગર ચૂંટણી લડવી જોઈએ. કોંગ્રેસના ખાતા સીઝ કરી દેવાયા છે. ચૂંટણી સમયે ખાતા કેમ સીઝ કરવામાં આવ્યા તેવા સવાલ પણ શક્તિસિંહ તરફથી ઉઠાવવામાં આવ્યા છે. કોન્ટ્રાક્ટ જોઈએ છીએ, ચાલો કોન્ટ્રાક્ટ, ટકાવારીના પૈસા ઇલેક્ટોરલ બોન્ડથી આપી દો એટલે કોઈ ખબર ના પડે. ઇન્કમ ટેક્સની રેટ થઈ, અપીલ તમારી છે, એમાં ફાયદો જોઈએ છે, હપ્તા વસૂલી આપી દો. ભાજપને આવી રીતે મેળવેલા રૂપિયા 82 અબજ 52 કરોડ રૂપિયા છે એમની પાસે. એક તરફ 82 અબજ 52 કરોડ અને બીજી બાજુ લડવા માટે બધા જ ખાતા બંધ કરી દેવાના. આ તરફ કોંગ્રેસે આણંદ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે અમિત ચાવડાની પસંદગી કરી છે. ત્યારે અમિત ચાવડાએ કોંગ્રેસ હાઈકમાન્ડનો આભાર માન્યો હતો. બાદમાં અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહાર પણ કર્યા. આવક બમણી કરવાની વાત તો બાજુ પર રહી. જે ખેડૂતો અત્યારે MSP માગી રહ્યા છે એને પણ પૂરતા ભાવ નહીં આપવા, MSP નો કાયદો નહીં લાવવો અને ઉલટાના પોલીસ દ્વારા એમને હેરાન પરેશાન કરવા, દિલ્હીમાં નહીં ઘૂસવા દેવા જેવા દ્રશ્યો આપણે બધા જોઈએ છે. અન્ય મહત્વના સમાચાર. હોળીને લઈને આદિવાસીઓના મોટામાં મોટો અને ખૂબ જ પ્રિય તહેવાર છે. ફાગણ સુદ એકમથી જ આ તહેવારની ઉજવણી તૈયારી શરૂ થઈ જાય છે. ત્યારે છોટાઉદેપુરના દેવહાંટ ગામે ભંગુરિયાના મેળામાં ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા સાથે હાલના લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા પહોંચ્યા હતા. જશુ રાઠવા આદિવાસી મેળામાં મન મૂકીને નાચ્યા પણ હતા. ધારાસભ્યશ્રી તથા મારા સર્વ આગેવાનો સાથે મળી અને ભંગુરિયાના મેળાનો આજે ખૂબ આનંદ માન્યો છે અને એમાં મારા બધા જ કાર્યકર્તાઓ ઉપસ્થિત નાચ ગાન સાથે મોજ માણી. લોકસભા ચૂંટણીને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે નર્મદાના ડેડિયાપાડામાં હોળીના નૃત્યમાં ભાજપના મનસુખ વસાવા છવાયા. નર્મદાના પંચાયત સભ્ય હિતેશ વસાવાએ ઢોલ વગાડી નૃત્ય કર્યું હતું. અબકી બાર 400 કે પાર તથા મનસુખ દાદા 7મી વારના નારા પણ રહીશોએ લગાવ્યા હતા. મનસુખ દાદા 7મી વાર, અબકી બાર અને હવે વાત કરીએ કેજરીવાલની વધી રહેલી મુશ્કેલીઓની. અરવિંદ કેજરીવાલને ઈડી કોર્ટમાં રજૂ કરાયા. કોર્ટમાં બંને પક્ષોએ રજૂ કરી છે દલીલો. ઈડીએ 10 દિવસના રિમાન્ડની માંગ કરી છે. શરાબ ગોટાળા મામલે ઈડીએ કરી છે ધરપકડ. અરવિંદ કેજરીવાલને ઈડી કોર્ટમાં રજૂ કરાયા, જ્યાં કેજરીવાલના 10 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હોવાની જાણકારી છે. ગઈકાલ મોડી રાત્રે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની થઈ હતી ધરપકડ. શરાબ ગોટાળા મામલે ઈડીએ કરી છે ધરપકડ. 2 કલાકની પૂછપરછ બાદ કેજરીવાલની ધરપકડ થઈ. અગાઉ કેજરીવાલે પોતાની વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી પર રોક માટે દિલ્હી હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, જ્યારે તેઓને ઈડીની કોર્ટમાં લઈ જવામાં આવી રહ્યા હતા. ગઈકાલ રાતના તેઓને સૌથી પહેલા પૂછપરછ માટે તેમના ઘરે ટીમ પહોંચી હતી. 2 કલાક સુધી પૂછપરછ ચાલી. ત્યારબાદ તેઓની ધરપકડનો નિર્ણય કરવામાં આવ્યો. ધરપકડ બાદ આખી રાત તેઓ ઈડી ઓફિસમાં રહ્યા. હવે જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ઈડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે. હાલમાં બંને તરફથી રજૂઆત ચાલી રહી છે. બંને પક્ષની દલીલો ચાલી રહી છે. ઈડી કોર્ટ શું નિર્ણય આપે છે તેના પર સતત નજર રહેલી છે. ઈડી કોર્ટમાં શું કહ્યું? મુખ્ય ષડયંત્રકાર છે કેજરીવાલ. ઈડીએ આ કોર્ટમાં વાત કરી છે. કેજરીવાલની પૂછપરછ કરવી ખૂબ જ જરૂરી છે, કારણ કે મુખ્ય ષડયંત્રકાર તે છે. કેજરીવાલે ભ્રષ્ટાચારનું ષડયંત્ર રચ્યું હોવાનો આરોપ ઈડીએ કોર્ટમાં લગાવ્યો છે. શરાબ નીતિ બનાવવામાં કેજરીવાલની મુખ્ય ભૂમિકા હોવાની પણ વાત ઈડીએ કરી છે. કેજરીવાલ પણ અનેક વખતની વાત તેમાં કરવામાં આવી. કેજરીવાલ ગોવા પંજાબની ચૂંટણીમાં ફંડિંગ માંગતા હોવાની પણ વાત કરવામાં આવી છે. ગોવા ચૂંટણીમાં રૂપિયાનો ઉપયોગ થયો હોવાની પણ વાત ઈડીએ કોર્ટમાં કરી છે.
તો કોર્ટમાં રજૂ કરતી વખતે બોલ્યા કેજરીવાલ, મારું જીવન દેશ માટે સમર્પિત છે. ગઈકાલે કેજરીવાલની ઈડીએ કરી છે ધરપકડ. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, દ્રશ્યોમાં તેઓ બોલ્યા છે, હિન્દીમાં જે વાત કરી છે તેમાં તેઓનું કહેવું હતું કે મારું જીવન દેશ માટે સમર્પિત છે. જ્યારે તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા હતા તે દરમિયાન મીડિયાનો પણ જમાવડો ત્યાં જોવા મળી રહ્યો હતો. મીડિયાને વાત કરતા કેજરીવાલે કહ્યું છે કે મારું જીવન દેશ માટે સમર્પિત છે. ગઈકાલે કેજરીવાલની ઈડીએ ધરપકડ કરી છે. मेरा जीवन देश के लिए समर्पित है और चाहे अंडरडॉग का बाहर. मेरा जीवन देश के लिए समर्पित है और चाहे अंडरडॉग का बाहर. मेरा जीवन देश के लिए समर्पित है और चाहे अंडरडॉग का बाहर. मेरा जीवन देश के लिए समर्पित है और चाहे अंडरडॉग. કેજરીવાલ પર ગુજરાત ભાજપના આકરા પ્રહાર. કેજરીવાલે ખૂબ મોટો ભ્રષ્ટાચાર કર્યો, જેલમાંથી સરકાર ચલાવવાની વાત કરે છે કેજરીવાલ. ભાજપે આક્ષેપ લગાવ્યા છે જે રીતના કેજરીવાલને જેલમાં લઈ જવામાં આવે ને ત્યારબાદ આપની પ્રતિક્રિયા આવી છે તેને લઈને ગુજરાત ભાજપની આ પ્રતિક્રિયાઓ પણ જોવા મળી રહી છે. રિક્ષામાં બેસીને મને કોઈ પદનો મોહ નથી એ કરનારા અત્યારે એમના મુખ્યમંત્રી પદને વળગી રહેવા માટે ભૂતકાળમાં એ પણ કહેતા હતા કે કોઈ પણ આક્ષેપ થાય, આરોપ થાય એટલે તરત જ પદ છોડી દેવું જોઈએ. અને એ અત્યારે હવે જેલમાંથી દિલ્હીની સરકાર ચલાવવાની વાત કરે છે. અને એ ચલાવવાનું કદાચ એમને સરળ પણ પડે કારણ કે એમના અનેક મંત્રીઓ પણ અંદર. જન સુવિધા કેન્દ્રના નામે નકલનો વેપાર ચાલી રહ્યો છે. સુરતના કાપોદ્રામાંથી પકડાયું છે મોટું કૌભાંડ. મહત્વપૂર્ણ દસ્તાવેજો નકલી બનાવી આપતા હતા. સુરતમાં બોગસ જન સુવિધા કેન્દ્ર ઝડપાયું છે. કાપોદ્રાના કિરણ ચોકમાં ચાલતું હતું કૌભાંડ. ભગવતી કન્સલ્ટન્સીના નામે જન સુવિધા કેન્દ્ર આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ, આવકના દાખલા સહિતના દસ્તાવેજો ડુપ્લિકેટ બનાવતો હતો. ડુપ્લિકેટ લાઇટ બિલ, ડુપ્લિકેટ વેરા બિલ પણ બનાવતો હતો. પોલીસે બોગસ ડોક્યુમેન્ટ સાથે નિકુંજ દુધાતની ધરપકડ કરી. પુણા મામલતદારે નોંધાવી ફરિયાદ. જોકે અહીં સવાલ એ થઈ રહ્યો છે કે આખરે આ નકલનો વેપલો કેટલા સમયથી ચાલતો હતો. મહત્વપૂર્ણ દસ્તાવેજોની નકલ બનાવીને આખરે કોણ અને ક્યાં ક્યાં ઉપયોગ કર્યો, આ આખા રેકેટમાં હજુ કેટલા સંડોવાયેલા છે, આ તમામ સવાલો હજુ પણ વણઉકેલાયેલા છે. નકલી પનીર, નકલી ઘી બાદ સુરતમાં ઝડપાયું છે નકલી જન સુવિધા કેન્દ્ર. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા ભગવતી સોસાયટીના નાકે આવેલા જરાનંદ કોમ્પ્લેક્સમાં ભગવતી કન્સલ્ટિંગના નામે જન સુવિધા કેન્દ્ર ચાલતું હતું. ત્યાં આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ, આવકના દાખલા સહિતની તમામ વસ્તુ ડુપ્લિકેટ બનાવી ખાસ કરીને લાઇટ બિલ અને ડુપ્લિકેટ વેરા બિલ પણ બનાવી આપવામાં આવતું હતું. તો કે આ સમગ્ર બાબત પુણા મામલતદારના ધ્યાનમાં આવતા તેમને સુરતની કાપોદ્રા પોલીસ સાથે રહીને દરોડા પાડ્યા હતા. અને આ કન્સલ્ટિંગ એટલે કે કહી શકાય કેવું બોગસ ચાલતું જન સુવિધા કેન્દ્ર ચલાવતા બિલકુલ ગુજરાતની ધરપકડ કરી હતી, તેની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. જો કે આ મામલે મામલતદારની ફરિયાદના આધારે કાપોદ્રા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. છેલ્લા કેટલા સમયથી આ જન સુવિધા કેન્દ્ર ચાલતું હતું, અત્યાર સુધીમાં કેટલા નકલી દસ્તાવેજ બનાવવામાં આવ્યા છે, તમામ મુદ્દા પર પોલીસે હવે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અમારા વિગત નંબર સાથે ગુજરાતી. અમરેલીની શાંતાબા સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. અગાઉ થયેલ અંધાપા કાંડ બાદ હવે ઇન્જેક્શન કાંડ સામે આવતા ફરી હોસ્પિટલ વિવાદમાં સપડાઈ છે. મોડી રાત્રે 15 જેટલા દર્દીને ઇન્જેક્શન આપતા દર્દીઓને રિએક્શન આવતા હોબાળો મચ્યો હતો. કુલ 15 જેટલા દર્દીઓને રિએક્શન આવ્યું હતું, જેને લઈ દર્દીઓ તથા પરિવારજનો પણ રોષે ભરાયા હતા. આટલો ચડાયો ને તો થોડીક પગમાં અને પામમાં જે થોડીક આમ ઠંડુ ઠંડુ લાગવા માંડ્યું, બહુ અજીબ ફીલ થવા માંડ્યું. તો પછી બાટલો તરત બંધ કરી દીધો અને પછી બધાનું ચાલતું હતું ને તો અચાનક ધ્રુજારી પડવા માંડી. પછી બહુ વધારે. કેટલા લોકોને રિએક્શન આવ્યું છે આમાં? 7-10 જણા તો. આજે 3 ઇન્જેક્શન પડ્યો ને ઉસકે બાદ આનું હાલત ખરાબ થયો. ગઈકાલે ફિમેલ વોર્ડ નંબર 3માં જેમ અમારા સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબે વાત કરી એ રીતે દર્દીઓને ઇન્જેક્શન અને બોટલ ચાલુ કર્યા પછી અડધો કલાક પોણો કલાકમાં એમને ફરિયાદ કરી કે ઠંડી ચડવીને એવું થયું અને 15 દર્દીને જે રિએક્શન આવ્યું પછી આપણે તરત જ બધાને સારવાર અટકાવી અને તરત રિએક્શન માટે જે સારવાર કરવાની હોય એ રિએક્શન માટે સારવાર કરી. તેમજ જેમને ઓબ્ઝર્વેશનની જરૂર હતી એમને ઓબ્ઝર્વેશનમાં આપણે શિફ્ટ કર્યા. તેમજ અમુક દર્દી કે જેમને જૂની જ મોટી બીમારી હતી જેમ કે કિડની ફેલિયર, હાર્ટ ફેલિયર અને બેડસોરવાળા, ઓલ્ડ એજવાળા એમને આપણે ઓબ્ઝર્વેશન માટે આઈસીયુમાં લીધા.
અને થોડોક ટાઈમમાં જ બધા દર્દીને સારવાર આપી ત્યારથી એમને રિએક્શન માટે બી બધા આપણે હવે તપાસ કરીએ છીએ કે ભાઈ આમાં જે આપણે ઇન્જેક્શન છે પાઇન્ટ છે એમાં કંઈ નથી ને કોઈ સોર્સ, એ આપણે તપાસ કરશું. દવાઓ હતી એ કઈ દવાથી રિએક્શન આવ્યું, સામાન્ય પ્રકારનું રિએક્શન હતું પણ કઈ દવાથી આવ્યું એ પણ ટેસ્ટિંગ આજે આપણે કરાવીએ છીએ ફૂડ એન્ડ ડ્રગમાં. અને જે વપરાયા એમાં આઈવી સેટ વપરાયા, ઇન્જેક્શનની સિરિંજ વપરાય, નીડલ વપરાય, એનું પણ આપણે ટેસ્ટિંગ કરાવીએ છીએ. અને જે રિએક્શન આવ્યું એ સામાન્ય પ્રકારનું હતું. બધા પેશન્ટ સ્ટેબલ હતા. એમાંથી કેટલાક પેશન્ટને આજે સારા થતાં રજા આપવામાં આવી છે. જામનગરમાં વકીલની હત્યાના કેસમાં થઈ 2 આરોપીની ધરપકડ. ચકચારી હારૂન પાલેજા કેસના 2 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ ઘટનામાં અગાઉ સાયચા ગેંગના 15 શખ્સોએ હત્યા કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ દ્વારા આ કેસને લઈને આગળની તપાસ હાથ ધરાઈ છે. હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે સાયચા ગેંગનો મોટો હાથ હતો. 2 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. જામનગરમાં વકીલની હત્યાના કેસમાં 2 આરોપીઓની ધરપકડ થઈ છે. રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવારને લઈને ધમધમાટ. પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ જશે રાજકોટ. કાલે રાત્રે કાર્યકર્તાઓની બેઠકમાં હાજર રહેશે. રવિવારે કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના સ્થાનિક નેતાઓને મળશે. ઉમેદવારને લઈને જૂથવાદ અટકાવવા શક્તિસિંહ કરશે પ્રયાસ. રાજકોટમાં ઉમેદવારના નામને લઈને સર્વસંમતિ ન હોવાની ચર્ચા હાલમાં ચાલી રહી છે, કારણ કે અનેક નામો ચર્ચામાં આવ્યા. છેલ્લે સુધી પરેશ ધાનાણીનું નામ ચર્ચામાં ચાલી રહ્યું હતું, પરંતુ તેઓના નામની પણ જાહેરાત ન થઈ, જેના કારણે અનેક વાદ વિવાદ શરૂ થઈ ગયો હતો. અને હવે જે જાણકારી મળી રહી છે, ખુદ શક્તિસિંહ જઈ રહ્યા છે. જે કાર્યકર્તાઓનું એક સંમેલન મળવાનું છે તેમાં તેઓ હાજર રહેશે. તેઓ સાથે વાતચીત કર્યા બાદ તેઓ રવિવારે પરત આવશે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અંકિત પાસેથી મેળવીશું. અંકિત, એક તરફ કોંગ્રેસને જીતવું મુશ્કેલ, તેમાં સૌથી વધારે મહત્વની વાત અંદરો અંદર જ જૂથવાદ ફરીથી જાણવા મળી રહ્યો છે. શું છે સમગ્ર કારણ? ખુદ શક્તિસિંહ પણ આવી રહ્યા છે. સિદ્ધાર્થ, ખાસ કરીને વાત કરવામાં તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસની ભલે લોકસભાની અનેક બેઠકો ઉપર પોતાના ઉમેદવાર છે તેની જાહેરાત દિલ્હીથી કરી ચૂકવામાં આવી હોય, પરંતુ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છની અનેક એવી લોકસભાની બેઠક છે કે જ્યાં હજુ પણ કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત નથી કરી. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીની વાત કરવામાં તો સૌરાષ્ટ્ર કચ્છની 8 બેઠકો પૈકી 5 બેઠકોના પોતાના ઉમેદવારોના નામની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. અને 5 લોકસભા સીટ ઉપર હાલ અત્યારે ઉમેદવારો છે કે જે પોતાનો પ્રચાર પ્રસાર પણ શરૂ કરી દીધો છે. તેવી જ રીતે રાજકોટ લોકસભા બેઠક ઉપર પરસોત્તમ રૂપાલાએ પોતાના પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. પરંતુ વાત કરીએ કોંગ્રેસની, તો કોંગ્રેસ દ્વારા હજુ પણ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં નથી આવી. એક તરફ વાત કરવામાં તો કડવા પાટીદાર માંથી કોઈ. જી આભાર. સૌથી વધારે મહત્વની વાત જે રીતે અંકિત આપ કહી રહ્યા હતા કે શક્તિસિંહ આવી રહ્યું છે, અને સૌથી વધારે મહત્વની વાત એ પણ છે કે કોંગ્રેસ ઉમેદવાર ક્યારે જાહેર કરશે જોવાનું રહ્યું. આ તરફ અમદાવાદની 6 વર્ષીય પ્રીનમ ડાભીએ ટેકવાન્ડોમાં બ્લેક બેલ્ટ હાંસલ કરી અનોખો રેકોર્ડ સર્જ્યો છે. ખેલ મહાકુંભ, ગુજરાત સ્ટેટ ઓપન ચેમ્પિયનશિપ, નેશનલ ટુર્નામેન્ટ, ચિલ્ડ્રન ટેકવાન્ડો યુનિયન ટુર્નામેન્ટ સહિત 10 થી વધુ ટુર્નામેન્ટમાં 6 ગોલ્ડ, 3 સિલ્વર, 1 અને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તો નાની અમથી દીકરીએ અનેક મેડલ પોતાના નામે કર્યા છે. ટેકવાન્ડો એવી ટેકનિકવાળી ખેલ રમત છે કે જેમાં પ્રેક્ટિસ અને સાથે સાથે ટેકનિકની પણ જરૂર છે. અને હવે નજર કરીએ ટોપ 3 ખબરો પર. ગુજરાતના 6 જિલ્લાવાસીઓ રહેજો સાવધાન. કચ્છ અને સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં હીટવેવની આગાહી. 26 માર્ચ સુધીની કરાઈ છે આગાહી. ગુજરાત કોંગ્રેસમાંથી રોહન ગુપ્તાનું રાજીનામું, પત્રમાં નારાજગી સાથે અપમાનિત કર્યાનો ઉલ્લેખ. કોંગ્રેસના સંચાર વિભાગના એક નેતા પર આક્ષેપ. ભરૂચમાં અસામાજિક તત્વોનો કહેર. મંદિરમાં જ્વલનશીલ પદાર્થ ફેંકી કરી આગ ચંપી. ધાર્મિક લાગણી ઉશ્કેરાય તેવા કાગળો ફેંકાયા.